સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કાર્યક્રમ યોજાયો। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આઝાદીની ઉજવણીના આ પર્વમાં શહેરના નાગરિકોએ પણ ભાગ લીધો। આ કાર્યક્રમમાં પોલીસ અને જનતા એક સાથે મળીને દેશભક્તિના રંગોમાં રંગાય। કાર્યક્રમમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સુરત પોલીસ કમિશનરનું સંબોધન। સુરત પોલીસે વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરી છે। ગુનાઓને ડિટેક્શન કરવામાં સુરત પોલીસ અગ્રેસર રહે છે। રાષ્ટ્રપતિના તરફથી સારી કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસ કર્મચારીને મળ્યા, તેમાંથી 6 પોલીસ કર્મચારી સુરતના છે। ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ વર્ષની સમીક્ષા કામગીરી ત્યારે ટ્રાફિક સમસ્યા બાબતે વાતચીત થઈ હતી અને ત્યારબાદ અમે હેલ્મેટ અને ટ્રાફિક નિયમ બાબતે ઝુંબેશ ઉઠાવી છે। આજે આ ઝુંબેશને સુરતની જનતાએ પણ સમર્થન આપ્યું છે। તમામ બાબતોની તકેદારી જનતાએ રાખી હોવાને લઈને હેડ ઇન્જરીના 30% કેસ ઓછા થયા છે। ફેટલ કેસ પણ ઓછા થયા છે। ઓનલાઈન ફ્રોડ તમામ માટે મોટી ચેલેન્જ છે। સાયબર ક્રાઇમની ટીમ ખૂબ સરસ કામગીરી કરી રહી છે। મોટી ગેંગ જે વિદેશમાં બેસી લોકો પાસેથી પૈસા ખંખેરતી હતી, રાજ્યમાં સૌપ્રથમ વખત સુરત પોલીસે સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। ડિજિટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ જનતા ન બને તે માટે જનતાએ કેટલીક તકેદારી રાખવી। જો કોઈ સાયબર ફ્રોડનો શિકાર બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। 22 કરોડનો સાયબર ફ્રોડની રકમ પોલીસે ફરિયાદીને કોર્ટ તરફથી પરત અપાવી છે। પોલીસ પ્રજા વચ્ચે જાય છે અને લોકોને પડતી મુશ્કેલી બાબતે વાત કરે છે। સુરતમાં પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર પૂર્ણ થયું છે। સુરત શહેરમાં તમામ તહેવાર કોમી એકલા સાથે પૂર્ણ કરે છે। સુરતમાં આજુબાજુના 8 થી 9 ગામડાઓનો વધારો થયો છે। આ માટે નવી ચોકી પોલીસ સ્ટેશન ખોલવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। ઇનલીગલ રીતે જે ઘૂસણખોરી કરે છે તે બાબતે પણ પોલીસ કામગીરી કરે છે। અંગદાનને પણ પોલીસ સમર્થન કરે છે। અંગદાનના કિસ્સામાં ગ્રીન કોરિડોર મહત્વનો છે, તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે। તહેવારોનો સમય ચાલુ થયો છે, તેને લઈને સુરત પોલીસ કટિબદ્ધ છે।